સુરતના વેસુ વિસ્તારમાંથી ચોરાયેલ એક્ટિવા ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર હદ વિસ્તારમાં બનેલ વાહન ચોરીના નોંધાયેલ ગુનાઓના ભેદ ઉકેલવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વાહન ચોરીના ભેદ ઉકેલવા માટે વર્કઆઉટમાં હતા. દરમિયાન આર્મ્સ સ્કોડના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતના આધારે જેપી નગર રોડ અડાજણ સુરત ખાતે વોચમાં રહી આરોપીને એક વગર નંબરની એક્ટિવા તથા એક્ટિવાની ડિક્કીમાંથી રજીસ્ટ્રેશન નંબર GJ05PX7915 લખેલ 2 નંબર પ્લેટ સાથે આરોપી મનીષ રાજુભાઈ મોરે ઉંમર વર્ષ 21 રહેવાસી ઘર નંબર 76 શિવસાગર સોસાયટી દેવદ ગામ ગોડાદરા સુરત મૂળ વતન ડોડાઈચા જિલ્લો નંદુરબાર મહારાષ્ટ્ર તેની ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાઓના કામે હકીકતની એવી રીતની છે કે આ ગામના ફરિયાદી શ્રી એક્ટિવા મોપેડ રજીસ્ટ્રેશન નંબર GJ05PX7915 જેની કિંમત ₹40,000ની મત્તાની તારીખ 12/1/2026ના રોજ વેસુ VIP રોડ લુથરા સર્કલની પાસે આવેલ શોરૂમના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી નાસી ગયેલ વગેરે મતલબની ફરિયાદ વેસુ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે. ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી નાખી આરોપીનો કબજો વેસુ પોલીસ સ્ટેશનને સોંપેલ છે.